શરૂઆત થવાની બાકી છે. અમાર પૂજાબેન પણ ડાન્સ કરતા હતા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે 26મી જાન્યુઆરી. કેમ પૂજાબેન? હા, જય માતાજી ને રામ રામ બધાને. આજ શું છે? 26મી જાન્યુઆરી. તો ના રાસ લેવાનો છે કે તમારે? એવું છે. તો આજે છે ને આપણે પણ જવાનું છે, કેમ કે 26મી જાન્યુઆરીના દિવસે બહુ મોટું આયોજન અહીં નિશાળે રાખેલું છે, એટલે આપણે પણ જવાનું છે. તો આજે તમને બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક હાર્દિક શુભકામના. બધાય હેપી 26મી જાન્યુઆરી લખી દેજો ને બધા વિડીયો બનાવી રહેજો. તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ફેમિલી. અત્યારે સવારમાં અમારા હેતુભાઈ પણ રેડી થઈ ગયા. હેતુભાઈ, બા જય માતાજી. જય માતાજી. આજ શું છે 26મી જાન્યુઆરી? હા, ડીજે કેટલો વગડે કાબા? એ આદાત કાઢે. તો અત્યારે છે ને અહીંયા બધું વગાડતું હોય ને, બાજુમાં નિશાળ હોય ને એટલે અમારે આવું થાય. વગાડતું હોય ને એટલે આપણાથી કઈ અવાજ આવે નહીં. ને સંદીપ અત્યારે છે ને ધૂપ દીવા કરે છે. ધૂપ દીવા કરી લે પછી જવાનું છે આપણે નિશાળે. અને હા, આજ બહુ જ મજા આવવાની છે, કેમ કે નવીન નવીન મસ્ત મસ્ત ડાન્સ ને એવું બધું રાખેલું છે. એટલે બધા કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો એટલે તમને મજા આવશે. અને અહીંયા અમારા પતુભાઈ પણ જર્સી પહેરી લીધી. પતુ આવું નથી 26મી જાન્યુઆરીમાં? હે, જય હો દાદા. ઓય જય હો દાદા. લાઈક કરજો. જય હિન્દ તો બેલ. એને છે ને ધૂપ દીવા કરવા છે ને સંદીપ ને તે ના છે કાબા. હેનોડી બા તમારે આવવાનું છે કે જોવા? હે નકર એ તો ભાઈ વાહે થાય કા. હા જાય એને છે ને ના ધૂપ દીવા કરવા જાવ બા. અહીંયા જો અહીંયા જો તારે આવવાનું છે ઝંડો ફરકાવે ના જોવા. આ કઈ ડીજે થી ને બીતો બા. અમારા પતુભાઈ છે ને નાના હતા ને તો બહુ બીતા ને હજી બી બહુ ડીજે વાગે ને એટલે એ ડીજે થી આગો જ રહે. અને ફેમિલી હજી બધી તૈયારી શરૂ થાય છે. તો આપણે જઈએ ધાબા ઉપર, કેવી કેવી તૈયારી અહીંથી જોઈએ છીએ બધા. પછી આવવા મળે ને પછી આપણે જઈએ, કેમ કે અત્યારે તો હજી કેટલા વાગે તમને કહું, 7:45 વાગે એટલો સમય થયો ને. સવારે આમ જો ધાબા ઉપરનું વાતાવરણ આવી રીતે છે, ઝાખું ઝાખું ને. જે આ નિશાળ ને લ્યો આ આડી પડે છે નારેલી, નકર તમને દેખાડે તો કાંઈ દેખાતું નથી ને. અહીંથી સૂર્ય ભગવાન કેટલા મસ્તના દેખાય છે. વાવ, વાતાવરણ આજ મસ્તનું છે, ઠંડુ ઠંડુ. પણ મારે જર્સી પહેરવી નથી, કેમ કે મેં છે ને ક્યારેક જર્સી વધારે ઠંડી હોય ને તો જ પહેરું, નકર નહીં પડતી. કેમ ને હમણાં છે ને ઘણી બધી બહુ ઠંડી પડે, બહુ ઠંડી પડે. તમારે બહુ ઠંડી હોય ને તો કમેન્ટ કરીને કહેજો. અમારે તો હમણાં બહુ ઠંડી પડે. અને ફેમિલી અહીંયા ઘણા બધા છે ને અમારા બાવે અમે હાજે છે ને પલાળી દીધા. આ શેણા છે ને અમે ઘણા બધા હુલા પલાળે તમને કહું, કેમ કે અમારે છે ને ચણાનો લોટ દળાવવાનો છે એટલે તો આખો ટોપ ભરી ને ચણા પલાળી દીધા. જો મસ્ત મજાના બાવે પલળી જાય ને પછી ફૂકવી દેવાના. ફૂકી જાય પછી થોતરીને એવું બધું પાડશું. હજી તો 2-3 આમને વહી જાય કાબા. ચણાનો લોટ દળાવવાનો છે ને. તો ના અહીંયા જો અમારા પતુભાઈ ટનમાં રમવા માંડ્યા. સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી. તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, ધૂપ દીવા કરીને તૈયાર. હા, ક્યાં જવાનું છે? જવાનું છે નિશાળમાં. 26મી જાન્યુઆરી છે એટલે ઉજવશે, ઉત્સવ સારો મનાવશે. હા એટલે મને જાય તો ડીજે ચાલુ થઈ ગયું છે. હા, હાલો ફટાફટ હવે જઈએ. સંદીપ જાવું ને? હાલો અહીં કઈ તો મેં ખ્યાલ થઈ ગયું. હા, તો હાલો હવે ફટાફટ હવે જઈએ નિશાળે ને તમને દેખાડીએ કેવી રીતે આ બધું આયોજન છે. ઈ ફાઇનલી ફેમિલી આવી ગયા છે નિશાળે ને બાળકો બધા આવી જાય. બધા બેસી જાય લાઈનમાં ને. હજી તો છે ને બધું શરૂઆત થવાની બાકી છે. તો અત્યારે આજ વહેલા હાર આવી ગયા છીએ અમે. હવે છે ને ઝંડો ફરકાવે છે. एक साथ राष्ट्र गीत शुरू करेंगे. शुरू कर.
તો ફેમિલી રાષ્ટ્ર ગીત ને બધું થઈ ગયું છે ને હવે છે ને ડાયરેક્ટ ફંક્શન ચાલુ થશે. તો ફેમિલી વ્હાઇટ કલરના સાડી પહેરી ને એક શિક્ષક છે. શિક્ષક છે ને અહીંયા બધા બાળકોની હારે કર્યું એ એક ગર્વની વાત કહેવાય. અમારા ગામમાં છે ને આવી રીતનું છે, બહુ મસ્ત નિશાળ છે ને, બહુ એમ કહેવાય શિક્ષક પણ એવા છે ને તે બાળકોને મસ્ત મસ્ત શીખવાડે. અત્યારે હજી પણ ઘણું બધું છે, પણ કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. ટેકનોલોજી જેટલી પણ આગળ વધી છે, પરંતુ એક નાની ભૂલ, એક બેદરકારી છે એ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ જતી હોય છે. આપણે પણ આવો જ એક કરુણ અને હૃદયદ્રાવક દ્રશ્ય છે એ આપણે આજે સ્ટેજ પર છે નિહાળવાના છીએ. તો બાળકોને વિનંતી એ પેન્ટ ક્રેશ જે છે એની પ્રસ્તુતિ છે સ્ટેજ પર કરે. I have 28 states and they give you the information. Thank you. એ કાશ્મીરના હુમલાની વિરુદ્ધમાં જે ઓપરેશન સિંદૂર હતું એ ઓપરેશન સિંદૂર છે એ આપણી વચ્ચે અત્યારે રજૂ થવા જઈ રહ્યું છે. ફાઇનલી ફેમિલી આવી ગયા છીએ હવે ઘરે. કેમ છે ને? હા એવા ઘરે બહુ મજા આવી ગઈ. પણ આજ મજા આવી ગઈ ને? ફૂલ મજા આવી ગઈ. અમારો પૂજા બેન પણ રાસમાં રહ્યા હતા તો હવે વહી આવ્યા. તું આવ્યો હો? લઈ તો બબલા લઈને આટા મારે આવ્યો છો કે? આવ્યો તો એકવાર આવ્યો તો ને પતું. અમે હમણાં ભાગ લેવા ગયા હતા ખબર છે? હા ને બેન ને ઈ બધા આવ્યા હતા. એ તો હતા ને આવ્યો હતા કા? એ તો ના લવાય, હું એ તો ગોતી ના. અમે બધા આવ્યા હતા, હેઠા બેઠા. હે આગળ ન હોય ના તો આજ બધા હતા 26મી જાન્યુઆરીમાં. કેમ મજા આવી ગઈ ને બેન? આ ઘણું ઓલું મોટું રાખ્યું હતું કા આયોજન. બહુ 11 વાગી જાય એટલું મોટું આયોજન હતું આજ. બહુ મજા આવી ગઈ. મારા બા તો ધાબા પર ચડીને જોતા. કેમ છે મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ. અમારા પૂજા બેન તો આમ વિમાન ઉડાડે. બા કેમ મજા આવી ગઈ ને? મારા બા તો ધાબા પર ચડીને જોઈ. સંદીપે ફેરું છે ત્રોપું. આવો બધા ત્રોપું પીવા કા સંદીપ? હા હાલો ફેમિલી બધા નાળિયેરનું પાણી પીવા મીઠું મીઠું. હા મારા હાટો ત્રોપો ફેડ્યો છે ફટાફટ હવે પી લઉં. પૂજાબેન પણ આવી જશે નિશાળેથી. કેમ પૂજાબેન કેમ રેમાન ઉડાડતા? હા અમારા પૂજાબેન પણ ડાન્સ કરતા કા પૂજાબેન? હા રેમાન ઉડાડવામાં. અહીંયા અમારા હેતુભાઈ જાગી જા, એને ખવડાવે છે નારિયેળ. એવી રીતનું છે. તો હવે આજનો દિવસ છે આપણે આવી રીતનો છે ને આ વિડીયો છે ને આજને આજ મૂકવાનો છે. તો ફટાફટ હવે એડિટિંગ કરી નાખું ને આજને આજ મૂકી દઉં. ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધા નાવજો ભાઈ, બેટા સી યુ.